નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજ રાતથી 51 વર્ષ સુધી આ 3 રાશિઓ પર શનિદેવ કરશે અમૃત વર્ષા। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, આજ રાત એક દેવી સંયોગ લઈને આવી રહી છે, જ્યારે કર્મના દાતા ભગવાન શનિદેવ 51 વર્ષ માટે આ 3 રાશિઓ પર પોતાની કૃપાનું અમૃત વર્ષા કરવાના છે। મિત્રો, 12 રાશિઓમાંથી આ 3 રાશિઓના ભાગ્યનું તાળું હવે શનિદેવની કૃપાથી ખુલવા જઈ રહ્યું છે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરાઈ જશે। હવે શનિદેવ પોતે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દરેક પીડા દૂર કરશે અને તેમને સુખ, સફળતા અને અપાર સંપત્તિથી ભરી દેશે। શનિદેવની આ મહાકૃપા તેમના જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી નાખશે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આજ રાતથી આગામી 51 વર્ષ સુધી શનિદેવ પોતાની કૃપા કઈ 3 ભાગ્યશાળી રાશિઓ પર વરસાવશે? હવે કોના જીવન પર ધન અને સમૃદ્ધિ છવાઈ જશે અને તેમને દરેક બાજુથી અપાર લાભ મળવા લાગશે? મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર સમજાવીશું જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે। તેથી તમારે આ વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો તે 3 રાશિઓ માટે અત્યંત ફાયદાકારક અને જીવન બદલનાર સાબિત થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શનિદેવ પોતે આજ રાતથી 51 વર્ષ સુધી સતત ધનનો વરસાદ કરવાના છે અને જેમનું ભાગ્ય હવે બદલવાનું છે। મિત્રો, જેમ તમે જાણો છો કે સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું વિશેષ સ્થાન છે। ભગવાન શનિદેવ મહારાજનું આ દેવતાઓમાં મહત્વનું સ્થાન છે। શનિદેવને સમયનો ચોક્કસ દંડ આપનાર અને સૂર્યનો પુત્ર માનવામાં આવે છે, જે કર્મોનો ન્યાય કરે છે। તે જીવનમાં સારા અને ખરાબ કર્મોનું સંપૂર્ણ ફળ આપે છે અને ધર્મનું રક્ષણ કરે છે। ઘણા લોકોને શનિદેવ વિશે ડર હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવી રાખનાર દેવતા છે, જે સાચા અને ઉમદા લોકોના રક્ષક છે અને પાપીઓને સમયસર ચેતવણી આપે છે। જ્યારે શનિદેવના આશીર્વાદથી કોઈ પર પડે છે, ત્યારે તેમના જીવનમાં ફક્ત અવરોધ જ દૂર થતા નથી, પરંતુ પ્રગતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે। મિત્રો, હવે 12 રાશિઓમાંથી એવી 3 રાશિઓ છે જેના પર શનિદેવના ખાસ આશીર્વાદ વરસવાના છે। મિત્રો, આવનારો સમય આ 3 રાશિના લોકો માટે અદ્ભુત પરિવર્તન લાવી રહ્યો છે। હવે તેમના જીવનમાંથી દુઃખ, પીડા અને નાણાકીય સંકટ સંપૂર્ણ સમાપ્ત થવાનું છે। શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન અને મહાન સફળતા મળશે। આવનારા વર્ષમાં આ 3 રાશિઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે અને તેમનું જીવન નવી ઊંચાઈએ સ્પર્શશે। નંબર 1, મીન રાશિ। મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકો માટે એક નવી સવાર આવવાની છે, કારણ કે શનિદેવ મહારાજના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે। ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક સારા સમાચાર આવવાના છે, જે તમારી બધી ચિંતાઓ દૂર કરશે। તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને શનિદેવના આશીર્વાદથી અત્યાર સુધી જે પણ પ્રયાસો સફળ થયા નથી તે હવે સફળ થશે। નાણાકીય સ્થિતિમાં
સુધારો સ્પષ્ટપણે દેખાશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે. મિત્રો સાથેના સંબંધો ગાઢ બનશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો પ્રવાહ વહેશે. આ રાશિના લોકોને હવે ધન, સન્માન અને પ્રગતિની નવી ઘણી તકો મળવાની છે. તમને પરિવારનો સહયોગ મળશે. તમારા જીવનસાથીનો સહયોગ પણ મદદરૂપ થશે. તમારી નમ્ર અને મધુર વાણી તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે. શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે. મિત્રો, વર્ષોથી અધૂરા રહેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે. શનિદેવના આશીર્વાદથી મીન રાશિના લોકો હવે દિવસમાં બમણી ઝડપથી અને રાત્રે 4 ગણી ઝડપથી પ્રગતિ કરવાના છે. એમ કહેવું ખોટું નહીં હોય. હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શ કરશો અને તમારા નામનો પડઘો દૂર દૂર સુધી સંભળાશે. ખરેખર આ સમય તમારા માટે સ્વર્ણ યુગની શરૂઆત સાબિત થવાનો છે. નંબર 2, મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો માટે એક નવો પ્રકાશ લઈને આવી રહ્યો છે, કારણ કે ભગવાન શનિદેવની દ્રષ્ટિ ખાસ તમારા પર છે. મિત્રો, શનિદેવ હવે તમારાથી ખૂબ જ ખુશ છે અને તેના કારણે તમારા માન, સન્માન, ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થવાનો છે. સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત બનશે. તમને એવી તકો મળશે જે તમને સફળતાની ઊંચાઈઓ પર લઈ જશે. ભૂતકાળમાં જે પણ કામ અટકેલું હતું તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવાનું શરૂ થશે. જો તમે કોઈ નવું કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિતપણે તમને તેમાં પણ સફળતા મળશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. સમય સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે. બસ આ સુવર્ણ સમયને બગાડવા ના દો અને દરેક તકને પૂર્ણ ઉર્જાથી સ્વીકારો. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આ સમય કન્યા રાશિના લોકો માટે અદ્ભુત અને ભાગ્યશાળી સંકેતો લઈને આવ્યો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે. નાણાકીય સ્થિતિમાં જબરજસ્ત સુધારો થવાની શક્યતા છે. પૈસાના પ્રવાહના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણથી પણ સારો નફો મળવાના સંકેતો છે. આ સમય વેપારી વર્ગ માટે સુવર્ણ સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે અને નફો અપેક્ષા કરતાં ઘણો વધારે થશે. નોકરી કરતા લોકો માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે. પદોન્નતિ, પગાર વધારો અને કાર્યસ્થળ પર માન સન્માન મળવાની શક્યતા છે. બીજી તરફ, વિદેશમાં કારકિર્દી બનવા માંગતા લોકોની ઈચ્છા પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ છે. શનિદેવના આશીર્વાદથી દરેક અટકેલા કામોને ગતિ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આ સમય ઘણી તકો, પ્રગતિ અને સંતુલનથી ભરેલો રહેશે. શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા, સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ સફળતા ફક્ત સતત કાર્યશિસ્ત અને ધીરજથી જ શક્ય છે. જો તમે તમારી ફરજો સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવશો તો આ સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ અપાવશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.